નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને સાદર પ્રણામ. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો દ્વારા ઘરે બેસી અને અત્યારે સરસ રીતે ભણી રહ્યા છો. તો આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં 5મું પ્રકરણ આવૃત્તિ વિતરણ જે છે એની વિષમતા એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આગળ આપણે સ્વાધ્યાય 5.1 એમાં જે દાખલા છે કાલ પિયર્સનની પદ્ધતિના દાખલા હતા એ આપણે ગણ્યા. હવે આજે આપણે સ્વાધ્યાય 5.2 જે છે એટલે કે બાવલીની જે પદ્ધતિ છે, બાવલી નામના આંકડાશાસ્ત્રી જે હતો એણે વિષમતાંક મેળવવા માટે જે સૂત્ર આપ્યું છે, તો એ સૂત્ર પ્રમાણે આપણે સ્વાધ્યાય 5.2 જે છે તો એના દાખલા આજે આપણે ગણીશું. તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 206 ઉપર એ સ્વાધ્યાય તમને આપેલું છે. તો એ જોઈ અને આપણે જે રીતે દાખલો ગણી એને સમજી અને મારી સાથે તમે તમારી પાકી બુક જે છે એમાં દાખલો ગણી શકો છો, અથવા તો સમજી અને પછીથી પણ જાતે ગણી શકશો. તો આપણે સ્વાધ્યાય જે છે 5.2 બાવલીની પદ્ધતિ એમાં છે. તો દાખલામાં આપણે જોઈએ તો જુઓ, સૌથી પહેલો દાખલો જે આપણને આપેલો છે એમાં રકમમાં આપણને કીધું છે એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમરના નીચેના આવૃત્તિ વિતરણ પરથી બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને એનો પ્રકાર જણાવો. બરાબર. તો જે રકમ આપણને આપી છે ઉંમર વર્ષમાં, ચલ સંખ્યા, અને એની આવૃત્તિ એટલે કે યુવાનોની સંખ્યા, એટલે વર્ગીકૃત આપણને માહિતી આપી છે ગોઠવેલી, પણ માહિતી આપણે કેવી છે? અસતત માહિતી છે. બરાબર. તો પહેલો દાખલો આપણે અસતત માહિતીનો છે, તો એ પ્રમાણે આપણે બાવલીની પદ્ધતિથી વિષમતાંક ગણવાનો છે. એટલે આપણે જે બાવલીનું સૂત્ર લખ્યું, તો બાવલીએ ચતુર્થકો જે છે એના આધારે વિષમતાંકનું માપ આપેલું છે. તો આ દાખલામાં આપણે જે રકમ આપણને આપી છે એના ચતુર્થકો જે છે, એટલે પ્રથમ ચતુર્થક, પછી બીજો ચતુર્થક એટલે કે મધ્યસ્થ, અને ત્રીજો ચતુર્થક આપણે મેળવી અને બાવલીની પદ્ધતિથી દાખલો આપણે ગણવાનો છે. તો સૌપ્રથમ આપણે જરૂરી જે ગણતરી છે, ચતુર્થકો આપણે ગણવાના હોય એટલે જે આપણને આવૃત્તિ આપેલી છે FI, તો એનું આપણે CFI કરવું પડે. અને જે અવલોકનો છે એ આપણે ચડતા ક્રમમાં હોવા પહેલાં આપણે ગોઠવીએ છીએ એને. તો જે દાખલાની રકમ આપી છે એમાં આપણે જોઈશું તો જે અવલોકનો છે એ આપણને આડાઅવળા ક્રમમાં આપેલા છે. જે ચલ કિંમત આપણી છે જો એમાં પહેલી ચલ કિંમત 25 છે, પછી 17 છે, પછી 20 છે. તો ચલ કિંમત આપણે જે આપી છે એ આડાઅવળા ક્રમમાં છે, તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી અને એનું CFI મેળવી અને ચતુર્થકો આપણે મેળવીશું. તો એ રીતે આપણે દાખલો ગણીએ છું. તો એના માટે આપણે જરૂરી જે ખાના છે એ દાખલા નંબર આપણે જુઓ 1 જે છે, દાખલા નંબર 1. તો આ રીતે આપણે જે XI અને FI આપણને આપેલું છે. XI એટલે આપણે ઉંમર વર્ષમાં જે આપણને આપેલી છે, ઉંમર વર્ષમાં, અને યુવાનોની સંખ્યા જે છે એ આપણને FI તરીકે આપેલું છે. તો હવે ઉંમરમાં જે અવલોકનો આપણને આપેલા છે એ જુઓ, ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો સૌથી નાનું અવલોકન જુઓ 17 છે અને એની સામે આવૃત્તિ કેટલી છે? 4. તો એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવતા જવાનું છે. જુઓ 17, એની આવૃત્તિ 4, પછી એના પછી આપણે છે જુઓ 18 અને એની આવૃત્તિ આપણે 11 જુઓ. પછી 18 પછી આપણે ક્રમમાં આવશે જુઓ 20 અને એની આવૃત્તિ 19, 20 અને એની આવૃત્તિ છે 19. પછી આપણે 20 પછી 22 અને એની આવૃત્તિ છે જુઓ 9.
પછી એના પછી 22 પછી 23 છે અને એની આવૃત્તિ આપણે 8 23 પછી આપણે જોઈએ તો 23 પછી આપણે આવશે એના પછી છે જુઓ 25 જે પહેલી આપણને આવૃત્તિ આપી છે તો એ 25 અને એની આવૃત્તિ છે જુઓ 22 પછી એના પછી આપણે આવશે જુઓ 26 અને એની આવૃત્તિ આપણે 7 જુઓ 26ની આવૃત્તિ જે છે એ આપણે 7 છે. પછી 26 પછી હવે આપણે છેલ્લી આવૃત્તિ લગભગ આવશે જુઓ 28 28 ચલ કિંમત અને એની આવૃત્તિ આપણે 3. તો જો આ રીતે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે અવલોકનો જે આપેલા હોય એ આડાઅવળા ક્રમમાં હોય, આપણને અસતત માહિતી આપી હોય કે સતત માહિતી આપી હોય, પણ પહેલાં આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. કારણ કે આપણે આગળ ચતુર્થકોના માપ જે મેળવતા શીખ્યા એટલે તમને ખ્યાલ જ હશે કે અવલોકનોને એમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી. હવે આપણે એનું જે એફઆઈ છે એનો આપણે સરવાળો કરીએ એટલે આપણને જે એની એનની કિંમત જે આપણને મળશે. તો જે એફઆઈ આપણને આ જે મળ્યું છે 4, 11, પછી 19, 9, 8, 22 જે છે એનો આપણે સરવાળો કરીએ તો એન બરાબર આપણને 83 એનો સરવાળો જે છે એ મળશે. તો હવે એના આધારે આપણે આગળ એફઆઈનું સીએફઆઈ આપણે કરીશું આગળના માપ તરીકે, બરાબર. તો એફઆઈનું આપણે સીએફઆઈ કરીએ તો પહેલું આપણે 4, એમાં 11 ઉમેરીએ એટલે 15, 15માં આપણે 19 ઉમેરીએ એટલે જુઓ 34, પછી એમાં આપણે 9 ઉમેરીએ એટલે 43, જુઓ 43માં આપણે 8 ઉમેરીએ એટલે 51, બરાબર. 51માં આપણે 22 ઉમેરીએ એટલે 2 અને 1 3, 5 ને 2 7, 73, 73માં આપણે 7 ઉમેરીએ એટલે 80 અને છેલ્લું આપણે 83. તો આ રીતે આપણે એનું સીએફઆઈ મેળવ્યું. હવે સીએફઆઈને આધારે આપણે ચતુર્થકોની કિંમત મેળવીશું. તો આપણે સૌથી પહેલાં આપણો પ્રથમ ચતુર્થક આપણે મેળવીએ જુઓ એટલે કે Q1 પ્રથમ ચતુર્થક આપણો Q1. તો હવે અસતત માહિતી છે એટલે એનું સૂત્ર તમને ખબર જ હશે, n+1 ભાગ્યા 4મું અવલોકન. એટલે આપણે Q1નું સૂત્ર મૂકીએ કે n+1 ભાગ્યા 4મું અવલોકન. તો એ રીતે આપણે એની કિંમત મૂકીએ કે 83 + 1 ભાગ્યા 4 એટલે આપણે 84/4 થાય. 84/4 એટલે કેલ્ક્યુલેટરમાં આપણે 84/4 જુઓ 84/4 આપણે કરીએ એટલે 21 આવશે. તો 21મું અવલોકન જે છે એ આપણો પ્રથમ ચતુર્થક થશે. તો 21ની રેન્જ આપણે સીએફઆઈમાં જોઈએ તો 15 પછી આવે 21, તો 34ની સામેનું અવલોકન જે આપણને આપેલું છે, જો 34ની સામેનું અવલોકન આપણે શું છે 20. તો 20 જે છે એ આપણે પ્રથમ ચતુર્થક થશે એટલે 20 એટલે કે 20 વર્ષ. તો આપણે પ્રથમ ચતુર્થક મેળવ્યું. હવે આપણે બીજો ચતુર્થક એટલે કે મધ્યસ્થ આપણે મેળવવાનું, કારણ કે સૂત્રમાં આપણે એને મધ્યસ્થ તરીકે બતાવવાનું છે. તો હવે આપણે મધ્યસ્થ મેળવીએ. તો એનું સૂત્ર આપણે n+1 ભાગ્યા 2મું અવલોકન. એટલે મધ્યસ્થમાં આપણે છેદમાં 2 આવશે. તો n+1 એટલે કે 83 + 1 ભાગ્યા 2 એટલે કે 84/2. એટલે 84/2 આપણે કરીએ એટલે 42મું અવલોકન આવે. 84/2 એટલે 42મું અવલોકન. તો સીએફઆઈ છે એમાં આપણે જોઈએ તો 34 પછી 43 આવે છે, તો એમાં આપણે 42 આવશે. તો 43 જે છે એની સામેનું અવલોકન જે છે એ 22 છે. તો 22 જે છે
એ આપણો મધ્યસ્થ થશે. તો એ રીતે આપણે બતાવીએ કે 22 વર્ષ એ આપણો મધ્યસ્થ થયો. તો આપણે બીજું માપ મેળવ્યું. હવે આપણે ત્રીજું માપ મેળવવાનું છે Q3. ત્રીજો ચતુર્થક. તો ત્રીજો ચતુર્થક આપણે મેળવીએ Q3. તો એનું સૂત્ર આપણે 3 ગુણ્યા n+1 ભાગ્યા 4નું અવલોકન. ત્રીજો ચતુર્થક જ્યારે આપણે મેળવીએ ત્યારે એને 3 વડે ગુણાય n+1 અને ભાગ્યા 4ની. તો એને આપણે 3 વડે ગુણી તો n+1 ભાગ્યા 4 એની કિંમત આપણે અહીંયા મેળવી છે. જુઓ 84 ભાગ્યા 4 એટલે કે 21. તો 21ને આપણે 3 વડે ગુણી તો 3 એકા 3 અને 3 દુ 6 તો 63નું અવલોકન આપણે થશે. 21ને આપણે 3 વડે ગુણી એટલે આપણે જુઓ 63નું અવલોકન થયું. તો હવે એને આપણે CFIમાં જોઈએ તો 51 પછી 73માં 63 આવે. તો 73ની સામે આપણે 25 છે. તો 25 છે એ આપણે આપણો ત્રીજો ચતુર્થક જે છે એ 25 થશે. 25 વર્ષ એટલે જે ચતુર્થકોનું જે માપ છે એ આપણા નિરપેક્ષ માપ છે. એટલે એને આપણે એકમમાં માહિતીનો જે એકમ છે ચલનો એકમ છે એ પ્રમાણે આપણે વર્ષમાં દર્શાવી શકીએ. તો જુઓ આપણે 3 માપ મેળવ્યા. અસતત માહિતી હતી એટલે જ્યારે બાવલીની પદ્ધતિ હોય ત્યારે આપણે ચતુર્થકો મેળવવાના છે. પછી એને સૂત્રમાં આપણે મૂકવાનું છે. તો દાખલામાં આપણને જો રકમની અંદર આપણને કીધું હતું કે વિષમતા આંક શોધો અને પછી એનો પ્રકાર જણાવો. તો આપણે વિષમતા આંકનું જે સૂત્ર છે બાવલી એ હવે આપણે મૂકીએ. તો બાવલીનો વિષમતા આંક આપણે ગણીએ. વિષમતા આંક એટલે કે જે બરાબર એનું સૂત્ર આપણે Q3 + Q1 - 2m અને છેદમાં આપણે Q3 - Q1 જે બાવલીનું આપણે સૂત્ર છે એ તમે ચોક્કસ યાદ રાખજો. Q3 + Q1 - 2m અને છેદમાં આવશે Q3 - Q1. તો હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમતો જે છે એ મૂકવાની છે. તો સૌથી પહેલાં આપણે જુઓ Q3 એટલે 25 વત્તા Q1 એટલે એ આપણે 21 છે -2m 2m એટલે મધ્યસ્થ. તો મધ્યસ્થ આપણે 22 છે અને છેદમાં આપણે Q3 - Q1 એટલે કે 25 - 21 બરાબર. તો એ રીતે આપણે સૂત્ર પ્રમાણે જો કિંમતો મૂકી. હવે આપણે એનું સાદું રૂપ આપીએ. તો પહેલાં આપણે 25 + 21 એટલે 5 અને 6 2 અને 4 એટલે 46 થયા. એમાંથી આપણે 22 નું 44 જાય અને છેદમાં આપણે 25માંથી 21 જાય તો 4 બચશે. હવે 46માંથી 44 જાય તો ઉપર 2 વધે, નીચે આપણે 4 વધે. તો 2/4 એ રીતે આપણને એનો જવાબ મળશે. 2/4 એ પ્રમાણે આપણે જે આપણે જુઓ સૂત્ર પ્રમાણે જે કિંમતો મૂકી છે Q1 જે છે Q1 આપણે 20 છે, મારે 21 મુકાઈ ગયું છે. એટલે Q1 જે છે એ આપણે અહીંયા 20 છે. તો એ પ્રમાણે આપણે 25 બરાબર. અહીંયા આપણે જુઓ 45 થશે ઉપર બરાબર 45 જે છે. અને એ રીતે નીચે આપણે 5 થશે. નીચે આપણે 5 આવશે એટલે 25માંથી 20 જાય એ 5 અને આ આપણે 55 જે 45 છે એમાંથી 44 જાય એટલે આપણે 1/5 આવશે. 1/5 બરાબર. એટલે 0.2 કે 20 આપણે વિષમતા જે છે એ 0.20 કે 2 આપણને મળે છે. તો આ રીતે આપણે 0.2 વિષમતા મળી. હવે વિષમતા જે આપણને મળી એ એની કિંમત ઘન છે. એટલે જે રીતે આપણે કાલ્પનિયસનની પદ્ધતિમાં એનું જે અર્થઘટન આપણે કરતા હતા એટલે કે એનો પ્રકાર વિષમતાનો પ્રકાર આપણે નક્કી કરતા હતા એ જ પ્રમાણે બાવલીની પદ્ધતિમાં આપણે કરવાનું છે. એટલે જે વિષમતા આંક આપણને મળ્યો છે એ ઘન છે બરાબર.
તો ઘન વિષમતા કહેવાય. એટલે એ રીતે નીચે આપણે જવાબમાં લખી દઈએ યુ કે વિષમતાનો પ્રકાર જે છે એ આપણે આવશે ઘન વિષમતા. ઘન વિષમતા. તો આ જે આવૃત્તિ વિતરણ છે એ ઘન વિષમતા ધરાવે છે કેમ કહેવાય? તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે બાવલીની જ્યારે પદ્ધતિ હોય ત્યારે જે અવલોકનો આપણને આપેલા હોય એ અસતત હોય કે સતત હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં જો ચડતા ક્રમમાં આપેલા હોય તો કોઈ વાંધો નથી, એ આપણે ધ્યાન રાખવાનું. અને પછી એનું CFI મેળવી અને આપણે એનો પ્રથમ ચતુર્થક, પછી મધ્યસ્થક અને ત્રીજો ચતુર્થક મેળવવાનું. પછી આપણે એને યોગ્ય રીતે બાવલીનું જે સૂત્ર છે એમાં મૂકવાનું, બરાબર. અને સૂત્રમાં મૂકીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે કોઈ કિંમત મૂકવામાં આપણે ભૂલ થાય નહીં, બરાબર. તો એ રીતે આપણે જે વિષમતા આંક આપણને મળ્યો 0.20 એટલે કે એની ઘન કિંમત વિષમતા આંક જે છે એ ઘન છે. જો એ ઋણ હોય તો પછી ઋણ વિષમતા કહેવાય, એટલે આપણે ઘન વિષમતા આવે છે. તો જે પહેલો દાખલો આપણે ગણ્યો સ્વાધ્યાય 5.2, તો આવી જ રીતે તમે હોમવર્કની અંદર, કારણ કે આપણે સ્વાધ્યાયમાં તમે જોશો તો 5.2માં આગળ જે આપણને દાખલા આપેલા છે એ સતત આવૃત્તિ વિતરણના છે, વર્ગોવાળા દાખલા છે. એટલે એ આપણે ફરી મળીશું ત્યારે આગળના ભાગમાં એમાંથી દાખલો આપણે ગણીશું. તો તમે હોમવર્કમાં જે આપણું સ્વાધ્યાય 5 છે તો એમાં આવી રીતે જે દાખલા તમને આપેલા હશે, સ્વાધ્યાય 5 છે એમાં પેજ નંબર 212 ઉપર વિભાગ F છે. તો એમાં પહેલો દાખલો જે છે એ આના જેવો છે. તો એ દાખલો ચોક્કસ તમે હોમવર્કમાં તમારે ગણવાનો છે, ધ્યાન રાખજો. હોમવર્કમાં આપણે જો સ્વાધ્યાય આપણું જે છે સ્વાધ્યાય 5 એમાં આપણે વિભાગ F જે છે, વિભાગ F એમાં દાખલા નંબર આપણે 1 જે છે એ આના જેવો દાખલો છે. તમે જોશો તમારા પાઠ્યપુસ્તકમાં તો પેજ નંબર 212 ઉપર તમને વિભાગ F જે છે એમાં દાખલા આપેલા છે. અને પહેલા દાખલામાં તમને કીધું જ છે, રકમ જે આપી છે એમાં ડ્રાઇવિંગના કલાક અને અકસ્માતની સંખ્યા એનું આવૃત્તિ વિતરણ છે. અને જે આપણે અસતત આવૃત્તિ વિતરણ છે અને એમાં તમે અવલોકનો જોશો તો એમાં પણ આડાઅવળા ક્રમમાં છે. એટલે ખાસ ધ્યાન રાખજો, એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી અને જે આવૃત્તિ આપેલી છે એ બરાબર એની આધારે CFI મેળવી અને એના ચતુર્થકો આપણે મેળવવાના છે. અને એ રીતે સૂત્રમાં મૂકી અને એ જે દાખલો છે એ પહેલો દાખલો તમે ચોક્કસ બાવલીની પદ્ધતિથી ગણી શકશો. તો બાવલીની પદ્ધતિ જુઓ, સહેલી પદ્ધતિ છે, પણ બાવલી જે છે એણે ચતુર્થકોને આધારે વિષમતા આંક જે છે એની જે ગણતરી કહેવાય કે એ માપ એણે આપેલું છે. એટલે બાવલીએ આપણે ચતુર્થકોને એને આધાર તરીકે લીધા છે. આપણે આગળ કાલ્પિએશનની પદ્ધતિ શીખ્યા તો કાલ્પિએશન જે છે એણે મધ્યક, બહુલક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન એટલે કે જે આદર્શ અને શ્રેષ્ઠ માપ છે એ બધાનો એણે ઉપયોગ કરેલો છે. તો એ રીતે બંને જે આંકડાશાસ્ત્રીઓ છે એણે વિષમતા આંક ગણવા માટે એને અલગ અલગ આધારો લઈ અને વિષમતા આંક જે છે એની ગણતરી કરી છે. તો ચોક્કસ જે હોમવર્ક છે એ તમારી પાકી બુક જે છે એમાં તમે આ જે દાખલો તમે ગણો એની નીચે હોમવર્ક એવું લખી અને ચોક્કસ સ્વાધ્યાય જે 5 છે એમાં વિભાગ Fનો પહેલો દાખલો ચોક્કસ ગણજો. અને સમય જે છે એનો સદુપયોગ કરીને અભ્યાસ જે છે એ કરતા રહેજો. આપણે જાન્યુઆરી મહિનામાં એકમ કસોટી 6 આવે છે તો એમાં આપણે આંકડાશાસ્ત્રમાં આ જે વિષમતા છે એનું પ્રકરણ આપણે છે અને અત્યારે આપણે એનો અભ્યાસ ક્રમિક રીતે કરી રહ્યા છીએ. તો નિયમિત રીતે વિડીયો જે છે એ જોતા રહેજો અને તમારું આરોગ્ય સાચવી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો. તો આજે આપણે છૂટા પડીએ છીએ. અસ્તુ, આભાર અને ધન્યવાદ.